શું તમે 10th પછી ડિપ્લોમામાં એડમિશન લેવા માંગો છો અને શું તમે ઓલરેડી ડિપ્લોમાની એડમિશન પ્રોસેસમાં પાર્ટિસિપેટ કરી ચૂક્યા છો? તો તમે સિમ્પલી ગૂગલ પર સર્ચ કરીને ડિપ્લોમા પ્રિડિક્ટર કરીને અમારું એક ટૂલ છે જે તમે વિઝિટ કરી શકો છો. અહીં આપણે જેમ સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, તમે સિમ્પલી અમારા ફર્સ્ટ પેજ પર આવી ગયા છો. તમે અહીંયા જોઈ શકો છો ડિપ્લોમા એડમિશન પ્રિડિક્ટર પ્લાનિંગ ફોર ડિપ્લોમા પોલિટેકનિક એડમિશન. તો તમારે અહીં યસ ક્લિક કરવાનું છે. તો જ્યારે તમે યસ ક્લિક કરશો ત્યાર પછી એક તમારી ડિટેલ્સ નાખવાની રહેશે ડિપ્લોમાની, જેમ કે તમારે માર્ક્સ પ્રમાણે અને રેન્ક પ્રમાણે બંને પ્રમાણે જોઈ શકશો. તમે તમારા અહીં સાયન્સના માર્ક્સ, ઇંગ્લિશના માર્ક્સ, મેથ્સના માર્ક્સ અને તમારી બ્રાન્ચ જે તમે ડિઝાયર્ડ બ્રાન્ચ તમે જે લેવા માગો છો એ બ્રાન્ચ તમે અહીંથી સિલેક્ટ કરીને, જેમ કે અહીં મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ સિલેક્ટ કરું છું અને કેટેગરી મારી છે જનરલ કેટેગરી અને મેં સિટી સિલેક્ટ કરું છું અહેમદાબાદ. અને ફાઇન્ડ કોલેજીસ પર જેમ મેં ક્લિક કરીશ તો તમે ચેક કરી શકશો કે તમને તમારા માર્ક્સના બેઝિસ પર કઈ કોલેજમાં એડમિશન મળી રહ્યું છે. અને તમે અહીંથી કોલેજ ટાઈપ પણ ફિલ્ટર કરી શકો છો, જેમ કે ગવર્મેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ અને ગ્રાન્ટેડ એડ કોલેજીસ. સો તમે અહીં કાર્ડમાં જોઈ શકો છો કે કોલેજનું નામ છે તે સેલ્ફ ફાઇનાન્સ છે કે ગવર્મેન્ટ છે તે બતાવી રહ્યું છે. તમારી કેટેગરી અને કટ ઓફ માર્ક્સ કેટલું છે અને તમારા એ કોલેજમાં એડમિશન ચાન્સીસ કેટલા છે એ પણ બતાવી રહ્યું છે. સો તમે અહીં ચેક કરી શકો છો. જો તમારા લાગવાના ચાન્સીસ હશે હાઈ હશે તો તમને હાઈ ચાન્સ બતાવશે અને જો કોમ્પિટિટિવ હશે તો કોમ્પિટિટિવ ચાન્સ બતાવશે, આવી રીતે. અને તમે જોઈ શકો છો સ્ક્રીન પર. અને એઝ ઇટ ઇઝ હવે જેવી રીતે માર્ક્સમાં તમે રીતે ચેક કર્યું છે એવી રીતે સેમ તમે જોઈ શકો છો રેન્ક પ્રમાણે પણ. અને જો તમે અહીંયા જોઈ શકો છો કે નો કોલેજીસ ફાઉન્ડ પણ આવે છે. હવે તમે રેન્કના હિસાબે જોશો તો તમે અહીં તમારો રેન્ક જે એસીપીડીસી મેરિટ રેન્ક આવ્યો છે એ તમે સિમ્પલી નાખીને ચેક કરી શકો છો કે તમારા મેરિટ રેન્ક હિસાબે તમને કઈ કોલેજમાં મળી રહ્યું છે, મતલબ તમારે જે બ્રાન્ચમાં જોઈએ છે એ બ્રાન્ચમાં મળી રહ્યું છે કે નહીં. અહીં બ્રાન્ચ મેં કમ્પ્યુટર સિલેક્ટ કરી છે અને તમારી જે પોતાની કાસ્ટ હોય તમે અહીંયા સિમ્પલી એડ કરી શકો છો. અને તમારી જે સિટીમાં લેવાનું તમારી ઈચ્છા હોય એ સિટી, અને તમે ફાઇન્ડ કોલેજીસ પર જેવી રીતે ક્લિક કરજો તો તમે અહીં ફરીથી રેન્કના હિસાબે ચેક કરી શકશો અને ફરીથી ફિલ્ટર પણ કરી શકશો ગવર્મેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ અને ગ્રાન્ટેડ એડ. અને તમે અહીં કાર્ડમાં જોઈ શકો છો કે તમારી જે તે કોલેજમાં ક્લોઝિંગ રેન્ક કેટલો છે અને તમારી ચાન્સીસ કેટલા છે એ કોલેજમાં લાગવાના. સો તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ત્યાર પછી વાત કરીએ તો અમારી આ વેબસાઇટમાં બીજું પણ એક ઇમ્પોર્ટન્ટ છે જે ડિપ્લોમાના સ્ટુડન્ટ્સને ખૂબ જ હેલ્પફુલ છે. તે છે તમે રિસોર્સિસમાં જઈને કી ડેટ્સ જોઈ શકો છો, જે 2025-26ની લેટેસ્ટ કી ડેટ્સ છે. તમે કોઈ પણ કી ડેટ્સ એડમિશન પ્રોસેસમાં મિસ કરતા નહીં. તમે જોઈ શકો છો અહીં સ્ક્રીન પર. તમે વેબસાઇટમાં જોઈને વિઝિટ કરી શકો છો અને ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ જે રિક્વાયર્ડ છે કેટેગરીઝના પ્રમાણે, સો એ પણ અમે અહીંયા મેન્શન કર્યું છે. તમે જોઈ શકો છો અપલોડ ઇન્સ્ટ્રક્શન્સ છે, તો તમે એ પણ ધ્યાન રાખીને વાંચી લેજો એકવાર અને કી ડેટ્સને ધ્યાનમાં રાખજો. ત્યાર પછી બીજું એક તમને જે હેલ્પફુલ થઈ શકે તમારી ડિપ્લોમા જર્ની દરમિયાન તે છે સ્કોલરશિપ રિલેટેડ. તમે સ્કોલરશિપ્સના અહીં જોઈ શકો છો અલગ અલગ કેટેગરીઝના હિસાબે તમને કઈ સ્કોલરશિપ માટે તમે એલિજિબલ છો. અને તમે અહીં સીધાથી જ્યારે અપ્લાયના ઉપર ક્લિક કરશો ત્યારે તમે જે તે વેબસાઇટ પર રિડાયરેક્ટ કરશો, જેથી તમે જે સ્કોલરશિપ પર ક્લિક કર્યું છે તેની ઓફિશિયલ સાઇટ પર તમે વિઝિટ કરશો તો ત્યાં તમે એનું ફોર્મ ફિલ કરી શકશો અને બધી ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી આવશે. તો તમે ત્યાં જઈને ચેક કરી શકો છો. અને અહીં ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન પણ આપેલી છે સ્કોલરશિપ રિગાર્ડિંગ, તો તમે ટાઈમ કાઢીને શાંતિથી વાંચી લેજો. અને ત્યાર પછી ફર્સ્ટ સેમિસ્ટરના સ્ટુડન્ટ્સ માટે અહીં હેલ્પફુલ કોર્સીસ પણ અવેલેબલ છે, જેથી તમને ફર્સ્ટ યરમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. અને ફર્સ્ટ યર અને ડિપ્લોમાની જર્ની દરમિયાન તે અહીં એક ચેનલ પણ આપેલી, તેને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. તે સારું કોન્ટેન્ટ પણ આવે છે. ત્યાર પછી એડમિશન પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે થાય છે, જો તમે એમાં કન્ફ્યુઝ થતા હોય તો અહીં સ્ટેપ 1 બાય 1 તમારે શું કરવાનું રહેશે, શું પ્રોસેસ રહેશે એ પણ તમે અહીંથી ચેક કરી શકો છો. સો તમે જોઈ શકો છો અહીંયા. અને રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ પણ ફરીથી જોઈજો. તમારા એડમિશન પ્રોસેસ દરમિયાન તમને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ પણ તમે અહીંથી ચેક કરી શકો છો. સો
કાઇન્ડલી પ્લીઝ વિઝિટ કરજો. અને એક્સપર્ટ ડિપ્લોમા એડમિશન ગાઈડન્સ તમને જોઈતી હોય તો આ ચેનલ પર અહીંથી વિઝિટ ચેનલ પર ક્લિક કરીને તમે ચેક કરી શકો છો. ત્યાંથી તમને એડમિશન પ્રોસેસમાં ખૂબ જ સપોર્ટ આપવામાં આવશે. તો જરૂરથી વિઝિટ કરજો. અને તમે અહીં ઇમ્પોર્ટન્ટ વેબસાઇટ્સ જોઈ શકો છો, જેમ જે તમારી ડિપ્લોમાની જર્ની તમને ખૂબ જ કામ આવશે, જેમ કે એસીપીડીસી ગુજરાત થઈ કે ડિજિટલ ગુજરાત, જે કે સ્કોલરશિપના નામે ખૂબ જ જાણીતી છે. MYSY પોર્ટલ છે, જે કે જનરલ માટે સ્કોલરશિપ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જેની ઓફિશિયલ સાઇટ છે. ત્યાર પછી GTU રિઝલ્ટ્સમાં તમે આ વેબસાઇટ અહીંથી જોઈ શકો છો, એની પર ક્લિક કરીને કે તમારું રિઝલ્ટ જો તમારે આવશે ત્યારે જે તે ટાઈમે ત્યારે તમે ડિપ્લોમા દરમિયાન તો તમે અહીંથી જ જોઈ શકશો. ત્યાર પછી ફ્રિકવન્ટલી તમને જો કોઈ ડાઉટ હોય વેબસાઇટ રિલેટેડ તો તમે અહીંથી જોઈ શકો છો, તમારા ડાઉટ સોલ્વ કરી શકો છો. ત્યાર પછી જો તો પણ તમારા ડાઉટ ક્લિયર નથી થતો તો તમે અમને મેસેજ થ્રુ કોન્ટેક્ટ કરી શકો છો. અહીં અમારો મેલ અને જોઈ શકો છો, તમે મેલ પણ કરી શકો છો અમને જો કોઈ વેબસાઇટ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો. ત્યાર પછી મોર સેક્શનમાં જઈને જો તમને આ વેબસાઇટ હેલ્પફુલ લાગતી હોય તો પ્લીઝ અમારી વેબસાઇટમાં જઈને આ રિવ્યૂઝ એન્ડ રેટિંગ્સ પેજમાં પ્લીઝ તમારો એક જેન્યુઅન રિવ્યૂ શેર કરી દેજો.